हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે, શા માટે સજીવ જૈવિક ક્રિયાઓ કરે છે, પોષણ શું છે, પોષણ એટલે શું એ સમજી ચૂક્યા છીએ। સ્વયંપોષી સજીવ અને વિષમપોષી સજીવોની વાત સુધી આપણે જોઈ ગયા હતા। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે સંપન્ન થાય છે એ બાબત પણ આપણે સમજી ચૂક્યા હતા। આજે આપણે સમજવાનું છે સ્વયંપોષી સજીવો, ખાસ કરીને લીલી વનસ્પતિઓ અને નીલ કણો ધરાવતા બેક્ટેરિયા, એ બધા સ્વયંપોષી સજીવો છે। તો સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતે મેળવે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સ્વયંપોષીઓને સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, વિવિધ મિનરલ્સ, ખનિજ ક્ષારો, આ બધી જે કાચી સામગ્રી જોઈએ છીએ કાર્બોદિતના નિર્માણ કરવાની ક્રિયાની અંદર, પોતાના પોષણના નિર્માણની ક્રિયામાં, તો એ કેવી રીતે આ કાચી સામગ્રી મેળવે છે એ સમજીએ। તો સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી CO2 એ વાતાવરણમાંથી વાયુરંધ્રો મારફતે મેળવે છે। આપણે મિત્રો જોયું હતું કે વાયુરંધ્રની રચના કેવી છે। બે રક્ષક કોષો દ્વારા વાયુરંધ્ર છે સંપૂર્ણ રચાતું હોય છે। કેવી પરિસ્થિતિમાં વાયુરંધ્ર ખુલે છે અને કેવી પરિસ્થિતિમાં વાયુરંધ્ર બંધ થાય છે એ પણ આપણે એની બાબત સમજી ચૂક્યા હતા। તો પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી CO2 વાયુ છે એ વાયુરંધ્ર દ્વારા એ પ્રાપ્ત કરે છે। સ્થળજ વનસ્પતિઓ છે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા, એ પાણી છે એ મૂળ દ્વારા ભૂમિમાંથી, ભૂમિ દ્રાવણોમાંથી પાણી છે એનું શોષણ કરી અને મેળવે છે। નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા અન્ય ખનિજ દ્રવ્યો એ ભૂમિ દ્રાવણો મારફતે એ ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે। નાઇટ્રોજન એ અતિ આવશ્યક ખનિજ તત્વ છે સ્વયંપોષી સજીવ માટે। વનસ્પતિ નાઇટ્રોજનને અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવી પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં એનો ઉપયોગ કરે છે, અથવા કેટલાક બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી નિર્માણ પામતા કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં નાઇટ્રોજન મેળવે છે। મિત્રો, ખાસ કરીને એવા બે પ્રકારના બેક્ટેરિયા છે। એક પ્રકારના બેક્ટેરિયા જે વાતાવરણની અંદર જે નાઇટ્રોજન છે એને જમીનમાં સ્થાપન કરવાનું કામ કરે છે, જેને નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા કહેવાય છે। અને બીજા એવા પ્રકારના બેક્ટેરિયા છે કે જે મૃત ઘટકોનું રૂપાંતરણ કરી અને ફરી પાછો એ નાઇટ્રોજન વાતાવરણમાં મુક્ત કરી દે છે, જેને ડિનાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા કહેવાય છે। તો ખાસ કરીને આવા અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રેટના સ્વરૂપની અંદર વાતાવરણમાં જે રહેલો નાઇટ્રોજન છે એ આવા બેક્ટેરિયા દ્વારા કેટલાક કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં નાઇટ્રોજન છે એ મેળવતું હોય છે। આવી રીતે જુદા જુદા ઘટકો છે સ્વયંપોષી સજીવ પ્રાપ્ત કરતા હોય છે। ત્યાર પછી આવે છે વિષમપોષી પોષણની સમજૂતી આપણે સમજીએ। વિષમપોષી સજીવો છે એ પોતાનું પોષણ કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો ક્લોરોફિલ વિહીન સજીવો, વિષમપોષી સજીવો આપણે કોને કહીએ છીએ? જે પોતાના પોષણ પોતે જાતે તૈયાર કરી શકતા નથી, બીજા સજીવો પર પોતાના પોષણનો આધાર રાખે છે। એનો અર્થ એ થયો કે એની અંદર ક્લોરોફિલ નામનું દ્રવ્ય આવેલું નથી, એટલે ક્લોરોફિલ વિહીન સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે। અન્ય સજીવો
એ તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્યો વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હોય છે. ખોરાકના સ્વરૂપ અને તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે વિષમપોષી પોષણના અમુક પ્રકાર પડે છે. ખોરાકનો સ્ત્રોત અચળ કે સ્થિર સ્થિતિમાં હોય, જેમ કે ઘાસનો ઉપયોગ ગાય કરે છે. ખોરાકનો સ્ત્રોત ગતિશીલ સ્થિતિમાં હોય, જેમ કે હરણ, તેનો ખોરાક તરીકે ઉપયોગ સિંહ, વાઘ જેવા માંસાહારી જીવો કરે છે. એનો અર્થ એ થયો કે જે સ્થાયી વનસ્પતિ સ્વરૂપે મોટા ભાગે હોય એ બધા અચળ કે સ્થિર સ્ત્રોત છે, એ બધાનો ઉપયોગ તૃણાહારીઓ કરે છે. અને એવા સજીવો કે જે ગતિશીલ હોય, જે તૃણાહારી જીવો છે, એનો ઉપયોગ માંસાહારીઓ કરે છે, એટલે કે સિંહ ને વાઘ કરે છે. તો આવા પોષણ કેવા પ્રકારનું છે અને એને પ્રાપ્ત કરનારા સજીવોનો પ્રકાર એના આધારે નક્કી થતો હોય છે. હવે જોઈએ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિઓ કેવી કેવી છે. પહેલી બાબત સમજીએ, કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. દાખલા તરીકે ફૂગ, તંતુમય ફૂગ, મ્યુકર વગેરે, ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગો, આ બધા સજીવો એ જટિલ ઘટકોનું વિઘટન કરી અને ત્યારબાદ પોષણ પ્રાપ્ત કરે છે. બીજો પ્રકાર છે જેમાં કેટલાક સજીવો જટિલ ખોરાક અંતઃગ્રહણ કરી તેનું પાચન શરીરની અંદર કરે છે. પહેલી બાબત થઈ વિઘટન, શરીરની બહાર થાય છે અને ત્યારબાદ એનું શોષણ કરી અને પોષણ પ્રાપ્ત કરે છે. બીજા એવા સજીવો છે કે જે જટિલ ખોરાક ને શરીરની અંદર પેલા લે છે, અંતઃગ્રહણ કરે છે અને પછી તેનું પાચન શરીરની અંદર કરે છે. ખોરાક અંતઃગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર આધારિત હોય છે. જેમ કે તૃણાહારી પ્રાણીઓ ફક્ત વનસ્પતિઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. એટલે એક એવા પ્રકારના વિષમપોષી સજીવો છે કે જે માત્ર તૃણનો આહાર તરીકે ઉપયોગ કરે છે. જેમ કે ગાય છે, હરણ છે, તીડ છે, આવા બધા જીવો એ તૃણાહારીઓ છે જે માત્ર વનસ્પતિઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે, કારણ કે એની શરીરની સંરચના એવા પ્રકારની છે, જેની વાત આપણે થોડી વાર પછી આગળ ઉપર જોશું. ત્યાર પછી માંસાહારી સજીવો કે જે અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે, જેમ કે વાઘ છે, સિંહ છે. એ ઉપરાંત ત્રીજો એક પ્રકાર છે મિશ્રાહારીઓ, જે વનસ્પતિઓ અને તેમના ઉત્પાદનો તથા અન્ય પ્રાણીઓ અને તેમના ઉત્પાદનોનો ખોરાક તરીકે, પોષણ તરીકે ઉપયોગ કરતા હોય છે. જેમ કે વંદો છે અને ખાસ જાણીતું એવું મનુષ્ય, જે આપણા માટે બહુ જાણીતું ઉદાહરણ છે, કે જે મિશ્રાહારી જીવ છે. વિવિધ પ્રકારની વનસ્પતિ અને વનસ્પતિજન્ય ઉત્પાદનો તેમજ અન્ય પ્રાણીઓનો આહાર તરીકે અથવા તો પ્રાણીઓના ઉત્પાદનો, જેમ કે પ્રાણીઓના દૂધ છે અને એમાંથી બનેલી વિવિધ સામગ્રીઓ છે, એનો ઉપયોગ કરે છે. તો એ બધા મિશ્રાહારી જીવો છે. તો ખાસ કરીને અહીંયા જે જટિલ ઘટકોનું અંતઃગ્રહણ કરી અને એનું સરળ ઘટકોમાં વિઘટન કરી અને પાચન કરવાની ક્રિયા પર આધારિત 3 પ્રકારના સજીવો થયા: તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. જે તૃણ પર, વનસ્પતિ પર આધારિત છે એવા ગાય, હરણ વગેરે, અને જેઓ આવા સજીવોનો ખોરાક તરીકે, પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એવા માંસાહારી જીવો, વાઘ, સિંહ. મિશ્રાહારીઓ જેઓ વનસ્પતિ અને એના પદાર્થો તેમજ પ્રાણીઓ અને એના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, વંદો, મનુષ્ય વગેરે. કેટલાક સજીવો
વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. એટલે કે સજીવને દેહનો સીધો ખોરાક તરીકે ઉપયોગ ન કરતા તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે. પરોપજીવી પોષણ પદ્ધતિ ઘણા સજીવો દ્વારા દર્શાવાય છે. આવા પ્રકારની જે પોષણની પદ્ધતિ છે એ પરોપજીવી પોષણ કહેવામાં આવે છે, જેમાં પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. ખાસ કરીને અમરવેલ, ઉદય, જૂ, જળો, પટ્ટીકૃમિ અને એ જ પ્રકારના વિવિધ કૃમિઓ, આ બધા સજીવો અન્ય સજીવની સાથે જોડાઈને સહજીવનની જેમ એમાંથી પોષણ પ્રાપ્ત કરતા રહેતા હોય છે. તો આ પ્રકારના પરોપજીવી પોષણ. હવે સમજીએ એક કોષી સજીવો અને બહુકોષીય સજીવો પોષણ પ્રાપ્ત કરી અને એનું શોષણ કઈ રીતે કરે છે. તો ખાસ કરીને એક કોષી સજીવો એમાં બહુ જાણીતું ઉદાહરણ છે અમીબા. તો એ કઈ રીતે પોતાનું પોષણ મેળવે છે. અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવો છે. અમીબા છે એ કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ગ, જેને કુટપાદ કહેવાય છે, એની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. ઇંગ્લિશમાં આને સ્યુડોફોડિયા કહેવામાં આવે છે. કોષ રસની અંદર જે બાજુ એ ખોરાક હોય એ બાજુ કોષ રસને ધકેલી અને પ્રવર્ધો નિર્માણ કરવાની જે ક્રિયા છે, અહીંયા તમે જોઈ શકો છો, આવા ખોટા પગ જેવા પ્રવર્ધો નિર્માણ કરી શકે છે, એને કુટપાદ અથવા તો ઇંગ્લિશમાં એને સ્યુડોફોડિયા કહેવાય છે, જે અસ્થાયી પ્રવર્ધ છે. ખોરાક પ્રાપ્ત કર્યા પછી આવા કોઈ પ્રવર્ધ રહેતા નથી. તો એની મદદથી એ ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નદાની બનાવે છે, જે અહીંયા જોઈ શકો છો. અન્નદાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે. મિત્રો, આ જટિલ પદાર્થોને અંતઃગ્રહણ કરી અને પોષણ મેળવવા આધારિત પ્રક્રિયા થઈ. વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે. અંતઃગ્રહણ કર્યા પછી એનું પાચન થાય છે. પાચનના અંતે નકામા પદાર્થો જે અથવા તો અપાચિત જે પદાર્થો છે એને એ કોષની સપાટી તરફ ધકેલે છે અને ત્યારબાદ એ કોષમાંથી એને ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે એનો નિકાલ કરે છે. પેરામિશિયમ કોષનો નિશ્ચિત આકાર ધરાવતું એક કોષીય સજીવ છે. અમીબાને નિશ્ચિત આકાર નથી, એ સતત પોતાનો આકાર ફેરવતો રહેતો હોય છે. જ્યારે પેરામિશિયમ છે નિશ્ચિત આકાર ધરાવતું એક કોષી સજીવ છે. તો એ કઈ રીતે પોષણ મેળવે છે? તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે. પક્ષમો એના શરીરની ફરતે નાના નાના રંધ્ર જેવા પક્ષમો આવેલા હોય છે, નાના નાના કેશ જેવા પક્ષમો આવેલા હોય છે. આ પક્ષમોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે. એ પક્ષમના હલનચલન દ્વારા પ્રવાહનું નિર્માણ કરે છે અને એ પ્રવાહ દ્વારા ખોરાક છે એ પોતાના સુધી પહોંચે છે. પક્ષમો કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે અને એ અંતઃગ્રહણ કરી અને પોષણ પ્રાપ્ત કરે છે. આ રીતે એક કોષીય સજીવો વિવિધ શારીરિક સંરચનાઓ દ્વારા એ ખોરાક પ્રાપ્ત કરી અને પોષણ મેળવતા હોય છે. હવે આપણે સમજીએ બહુકોષીય સજીવો ની પોષણ મેળવવાની પ્રક્રિયા કેવી છે. મિત્રો, બહુકોષીય સજીવ માં ખાસ કરીને મનુષ્યની સમજૂતી આપણે પ્રાપ્ત કરીએ કે બહુકોષીય સજીવોમાં મનુષ્ય છે કઈ રીતે પોષણ પ્રાપ્ત કરે છે. તો મનુષ્ય છે અતિ જટિલ દેહ રચના ધરાવતું પ્રાણી છે, માટે એનું પોષણ મેળવવા માટેના વિવિધ અંગો
અને જે તંત્ર બને છે એની પણ આપણે સ્પષ્ટ સમજૂતી મેળવવી જોઈએ. તો સમજીએ પાચન નળી કે પાચન ગુહા શું છે. મનુષ્યમાં પાચન નળી ની આકૃતિ કેવા પ્રકારની છે? તો મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચન ગુહા કહે છે. મિત્રો, આખું જે પાચન તંત્ર રચાય છે એ મુખદ્વારથી શરૂ કરી અને મળદ્વાર સુધીની આખી જે આ રચના છે એને પાચન નળી કહે છે, કારણ કે જુદા જુદા તબક્કે પાચનની ક્રિયા એમાં થતી જોવા મળે છે. માટે પાચન તંત્ર કહો તો પણ એ મુખદ્વારથી લઈ અને મળદ્વાર સુધીના વિવિધ અંગોનો સમાવેશ એમાં થાય છે. હમણાં આપણે આ બધા અંગોની વાત કરીએ તો પાચન નળી શું છે? મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી અથવા તો પાચન ગુહા કહે છે. જેમાં જીભ, મુખ ગુહા, અન્ન નળી, ત્યાર પછી જઠર, જઠર પછી યકૃત, પિત્તાશય, ત્યાર પછી પિત્ત નલિકા અને સ્વાદુપિંડ એવી વિવિધ ગ્રંથિઓ પણ સાથે આવેલી છે. જઠર પછી પક્વાશય અને ત્યાર પછી નાનું આંતરડું, મોટું આંતરડું અને આંત્રપુચ્છ. નાના આંતરડા અને મોટા આંતરડાના જોડાણના સ્થાને આંત્રપુચ્છ જેવી રચના છે. અને મોટા આંતરડાના છેડે મળાશય અને ત્યાર પછી મળદ્વાર. આ આખી મનુષ્યનું પાચન તંત્ર અથવા તો પાચન નળી છે. આપણે એ વિવિધ અંગો કઈ રીતે કાર્ય કરે છે એ સમજીએ. તો મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? વિવિધ પ્રકારનો આપણે ખોરાક ખાઈએ છીએ. આ ખોરાક પાચન માર્ગમાં જે આપણે જોયું મુખદ્વારથી લઈ અને મળદ્વાર સુધી આખું પાચન માર્ગ છે, એ પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના નાના કણોમાં રૂપાંતરણ થવાની, વિભાજન થવાની ક્રિયા સંભવે છે. સૌથી પહેલા મુખદ્વાર પછી જે અંગ આવે છે એ છે મુખ ગુહા, જેને આપણે મુખ કહીએ છીએ. તો એ મુખમાં પાચન કઈ રીતે થાય છે? મિત્રો, મનુષ્યની અંદર પાચન, ફરી તમને કહી દઉં કે જુદા જુદા સ્થાન પર જુદા જુદા ઘટકોનું પાચન થાય છે. માટે દરેક અંગોની અંદર કયા પ્રકારની ક્રિયા અને કેવા પ્રકારના ઘટકોનું પાચન થાય છે એ આપણે સમજતા જઈએ. સૌથી પહેલા મુખમાં થતું પાચન. મુખમાં દાંત વડે ખોરાક ચવાતા એનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતરણ થાય છે. મિત્રો, અહીંયા દાંતના પણ 4 પ્રકાર મુખ ગુહાની અંદર હોય છે. જેમાં સૌથી પહેલા જે દાંત છે એ કાપવાના દાંત છે. ત્યાર પછી અહીંયા જે દાંત આવે છે જેને રાક્ષી દાંત કહીએ છીએ, ચીરવાના દાંત છે. ત્યાર પછીના જે દાંત છે એ દળવાના અથવા તો ભરડવાના દાંત છે. અને ત્યાર પછીના જે દાઢ છે એ બધા ભરડવાની દાઢ છે. એટલે શરૂઆતની 2 દાઢ અને ત્યાર પછીની દાઢ એ દળવાની અને ભરડવાની ક્રિયામાં વપરાય છે. એટલે આ 4 પ્રકારના દાંત છે મુખ ગુહાની અંદર આવેલા છે, જે ખોરાકને જુદી જુદી રીતે નાના નાના કટકાઓમાં વિભાજન કરે છે. લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતા લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. અને આ લાળ રસની અંદર એમાઇલેઝ એટલે કે ટાઇલિન પ્રકારનો ઉત્સેચક આવેલો હોય છે, જે ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું સરળ શર્કરાની અંદર વિઘટન કે રૂપાંતરણ કરે છે. એટલે પહેલું સ્ટાર્ચનું પાચન થવાની શરૂઆત જે પ્રાથમિક કક્ષાનું કાર્બોદિત શર્કરા છે એની પાચન થવાની શરૂઆત મુખ ગુહાની અંદર થતી જોવા મળે છે, જે ટાઇલિન ઉત્સેચકની મદદથી થતી હોય છે. અહીંયા આપણે એને સમીકરણ સ્વરૂપે જોઈએ તો સ્ટાર્ચનું લાળ રસની અંદર રહેલો જે એમાઇલેઝ પ્રકારનો ઉત્સેચક છે એના દ્વારા સ્ટાર્ચનું માલ્ટોઝ પ્રકારની શર્કરામાં રૂપાંતરણ થાય છે અને એનું પાચન ત્યાં થઈ અને ત્યાંથી એનું શોષણ થઈ અને
રુધિર કેશિકાઓની અંદર એ વળતો હોય છે. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત કરે છે, જેથી એને ક્ષેત્રફળ વધારે મળે અને એનું શર્કરાનું પાચન પૂર્ણ રીતે મુખ ગુહાની અંદર થઈ શકે. ત્યાર પછી આવે છે પરિસંકોચન, એટલે કે તરંગવત સંકોચન. પાચન માર્ગના અસ્તરમાં, એટલે અંદર પાચન માર્ગની અંદરનું જે સ્તર છે વિવિધ અંગોનું, એ પાચન માર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. મિત્રો, મુખ ગુહામાંથી અન્ન નળીની અંદર જે ખોરાક જતો હોય છે, અન્ન નળી છે એ સીધી સાદી પાઇપલાઇન જેવી રચના નથી, પરંતુ એ સ્નાયુઓની એવી રચના છે કે જેમાં ખોરાક ધીમે ધીમે સ્નાયુઓના સંકોચન અને વિકોચન, એટલે કે પરિસંકોચન દ્વારા ધીમે ધીમે એ નીચે ઉતરતો હોય છે, નીચેની દિશામાં આગળ વધે છે. આ તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયત રીતે થતો જોવા મળે છે. એટલે કે પાચન માર્ગનો આખો જે સમગ્ર આંતરડાથી માંડી અને મળદ્વાર સુધીની આખી જે પાચન માર્ગ છે, એમાં દરેક ઠેકાણે આ રીતે ખોરાક ધીમે 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 આગળ વધતો હોય છે, અને એ જે આગળ વધવાની સ્નાયુઓની જે ક્રિયા છે એને પરિસંકોચન કહે છે. આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચન નળીમાં પસાર થાય છે, તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે. એકદમ નિરાતે ધીમે ધીમે ખોરાક આગળ વધે છે, જેથી દરેક અંગની અંદર ખોરાક ઉપરની ચોક્કસ પ્રક્રિયાઓ થતી હોય છે. જુદા જુદા ઉત્સેચકો અંતઃસ્ત્રાવો એની અંદર ભળી અને એની અંદર રહેલા જુદા જુદા ઘટકોનું વિઘટન કરતા હોય છે. એ દરેક પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે છે. મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે જાય છે, એટલે મુખમાંથી જઠરને જોડતું જે પાચન માર્ગ છે એ અન્નનળી છે. ત્યાર પછી આવે છે જઠર. જઠરમાં પાચન કઈ રીતે થાય છે? જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે. તે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોટીન, પાચક, ઉત્સેચક પેપ્સિન અને વિવિધ શ્લેષ્મ દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. આ મિશ્રણને જઠર રસ કહે છે. એનો અર્થ એ થયો કે જઠરની દિવાલમાં રહેલી જઠર ગ્રંથિઓ દ્વારા જઠર રસનો સ્ત્રાવ થાય છે. જે જઠર રસની અંદર મુખ્યત્વે 3 ઘટકો છે. એક HCl, બીજો પેપ્સિન અને ત્રીજું શ્લેષ્મી દ્રવ્ય. આ શ્લેષ્મી દ્રવ્ય છે એ જઠરની અંતઃત્વચાને HCl થી રક્ષિત કરે છે. માટે આવા 3 ઘટકો વાળો જે સ્ત્રાવ થાય છે ને જઠર રસ કહે છે, જે જઠર ગ્રંથિઓ મારફતે જઠરની અંદર વળે છે. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. પેપ્સિન જે ઉત્સેચક છે એ એસિડિક માધ્યમની અંદર વધારે સક્રિય રીતે વિવિધ ઘટકોનું પાચન કરવામાં એ સક્રિય રીતે ભાગ ભજવે છે. માટે પેપ્સિન ઉત્સેચકની જે પ્રક્રિયા છે એમાં એસિડિક માધ્યમ જરૂરી છે, જે HCl દ્વારા પૂરું પાડવામાં આવે છે. જે પેપ્સિન છે એ વિવિધ પ્રકારના પેપ્ટાઇડ્સની અંદર રૂપાંતરિત પણ થતું હોય છે. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. આ શ્લેષ્મનું મુખ્ય કાર્ય એ છે. જઠરમાંથી ખોરાકનું નાના આંતરડામાં પ્રવેશ થાય છે, અને એ જે પ્રવેશ જ્યાંથી થાય છે એ જે ભાગ છે એને ની જઠર વાલ્વ કહેવામાં આવે છે, જેને જે મુદ્રિકા સ્નાયુ પેશીઓનો બનેલો હોય છે. મિત્રો, આ વાલ્વ નોન રિટર્ન વાલ્વ જેવું કામ કરે છે. અહીંથી એક વખત જઠરમાંથી નાના આંતરડાની અંદર ખોરાક દાખલ થયો, એ દાખલ થઈ શકે છે, ફરી પાછો આવી શકતો નથી. આવા પ્રકારનું કાર્ય ની જઠર વાલ્વનું છે.
એટલે ની જઠર વાલ્વ મારફતે જઠરમાંથી ખોરાક નાના આંતરડાની અંદર દાખલ થાય છે અને આ ની જઠર વાલ્વ મુદ્રિકા સ્નાયુઓનો બનેલો હોય છે. એનો અર્થ એ થયો કે મુદ્રિકા સ્નાયુ, મુદ્રિકા મતલબ વીટી જેવા સ્નાયુઓ નું આ ની જઠર વાલ્વ બનેલો હોય છે, જેથી આ ખોરાકના જઠરમાંથી આંતરડામાં અને આંતરડામાંથી ફરી પાછું જઠરમાં ન આવે એનું નિયંત્રણ આ ની જઠર વાલ્વ દ્વારા થતું હોય છે. ત્યાર પછી હવે ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે તો નાના આંતરડામાં પાચન કઈ રીતે થાય એ પહેલા વિવિધ પ્રકારના પોષણ પ્રાપ્ત કરતા સજીવો, ખાસ કરીને તૃણાહારી સજીવોના આંતરડા, માંસાહારી સજીવોના આંતરડા, મિશ્રાહારી સજીવોના આંતરડાનો અંદર થોડો ફેર છે એ સમજી લઈએ. નાનું આંતરડું પાચન માટેનું સૌથી લાંબામાં લાંબુ, ખૂબ જ ગૂંચળામય અંગ હોવાથી મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. મિત્રો, શરીરની અંદર નામ છે નાનું આંતરડું, પણ એ સૌથી લાંબામાં લાંબુ ગૂંચળામય અંગ છે. મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ના ઘટકોનું પૂર્ણ પાચન કરતું આ અગત્યનું અંગ છે. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોય છે. ખાસ કરીને ઘાસ ખાનારા એટલે કે તૃણાહારી સજીવો, જેને આપણે શાકાહારી પણ કહીએ છીએ, એવા પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાનું આંતરડુંની લંબાઈ છે એ અન્ય માંસાહારી કે મિશ્રાહારી પ્રાણીઓના સાપેક્ષમાં ખૂબ વધારે હોય છે, કારણ કે એને સેલ્યુલોઝનું પાચન કરવા માટે આવશ્યક છે. માંસનું પાચન સરળ હોવાથી વાઘ, સિંહ જેવા માંસાહારી સજીવોમાં નાનું આંતરડું છે એ શાકાહારી સજીવોની સાપેક્ષે ટૂંકું હોય છે. હવે સમજીએ કે નાના આંતરડાની અંદર પાચન કઈ રીતે થાય છે. તો ની જઠર વાલ્વ મારફતે જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડાની અંદર પ્રવેશે છે અહીંથી. હવે નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. યકૃતમાંથી જે સ્ત્રાવ એને મળે છે એ છે પિત્તરસ, અને સ્વાદુપિંડનો સ્વાદુરસ એ બંને ભેગા થઈ અને નાના આંતરડાની અંદર બળતા હોય છે. હવે એ દરેક અંતઃસ્ત્રાવોના કાર્યો પણ સાથે સાથે સમજતા જઈએ, જેથી પાચન ક્રિયા વધારે સ્પષ્ટ થાય. પિત્તરસ શું કાર્ય કરે છે? જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે. એસિડિકને અમ્લતા કહેવામાં આવે છે અને બેઝિકને આલ્કલીયતા કહેવાય છે. તો આવો અમ્લીય ખોરાક એટલે એસિડિક ખોરાક છે એને પિત્ત બેઝિક બનાવે છે. તેથી સ્વાદુરસના ઉત્સેચકો છે એનું કાર્ય વધુ પ્રભાવી રીતે થઈ શકે. પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના કણોમાં, નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. આ પિત્તક્ષારો જે પિત્તરસની અંદરથી મળે છે એ પિત્તક્ષારો છે એ ચરબીના ઘટકોનું વિખંડન કરી અને એને નાના ગોલકોની અંદર રૂપાંતરણ કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ એટલે ઇમલ્સિફિકેશન કહે છે. આવી તૈલોદીકરણની ક્રિયા થાય છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. નાના ઘટકોમાં નિર્માણ થઈ જવાથી ઉત્સેચકોની રાસાયણિક પ્રક્રિયા વધુ પ્રભાવી બને છે. હવે સ્વાદુરસનું શું કાર્ય છે? સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન પ્રકારનો ઉત્સેચક આવેલો હોય છે અને કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ
અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ પ્રકારના ઉત્સેચકો રહેલા હોય છે. એટલે જે સ્વાદુપિંડ દ્વારા સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે એની અંદર પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને ચરબીના પાચન માટે લાઇપેઝ જેવા ઉત્સેચકો સ્વાદુરસની અંદર હોય છે, જે પ્રોટીન, કાર્બોદિત અને ચરબીની પાચન ક્રિયા સાથે સંકળાયેલા છે. આંત્રરસનું કાર્ય. નાના આંતરડાની દિવાલમાંથી આવેલી આંતરિક ગ્રંથિઓ છે આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડ્સમાં ટ્રિપ્સિન દ્વારા પ્રોટીનનું પાચન થાય અને એ આંત્રરસમાં રહેલા ઉત્સેચકો છે પ્રોટીનનું એમિનો એસિડ્સમાં રૂપાંતરણ કરે, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરે છે. એનો અર્થ એ થયો કે આ નાના આંતરડાની દિવાલમાંથી વહેતા પિત્તરસ અને સ્વાદુરસ એ બધા આંત્રરસ છે. એ બધા આંત્રરસો શું કાર્ય કરે છે તો કે પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન દ્વારા થાય છે. ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરી અને એમિનો એસિડ્સ બનાવે છે, જ્યારે એમાઇલેઝ છે એ કાર્બોદિતનું પાચન કરી અને ગ્લુકોઝ બનાવે છે, જ્યારે લાઇપેઝ છે એ ચરબીનું પાચન કરી અને ફેટી એસિડ કે ગ્લિસરોલમાં એનું રૂપાંતરણ કરે છે, જે સરળ ઘટકો છે, જેથી એનું શોષણ કરવામાં સરળતા રહે. હવે આવે છે આ પાચિત ખોરાકોનું અભિશોષણ કઈ રીતે થાય છે. નાના આંતરડાની દિવાલ પાચિત ખોરાકનું અભિશોષણ કરે છે. આંત્રરસ દ્વારા વિવિધ ઘટકોનું પાચન થયા પછી, સરળ ઘટકોમાં રૂપાંતરણ થયા પછી નાના આંતરડાની દિવાલ છે એ આવા વિવિધ પાચિત ખોરાકનું શોષણ કરવાનું કામ કરે છે, જેને અભિશોષણ કહે છે. નાના આંતરડાના અંતિમ ભાગ એવા શેષાંત્રના અંદરના સ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો છે. અહીંયા જોવા મળે છે આવા આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો આવેલા છે. આવા પ્રવર્ધોને રસાંકુરો કહેવામાં આવે છે. આવા રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. એનો અર્થ એ થયો કે આંતરડાની જે દિવાલ છે, ખાસ કરીને શેષાંત્રના ભાગમાં, આંતરડાનો જે અંતિમ ભાગ છે એને શેષાંત્ર કહેવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને આવા ત્રણ ભાગ હોય છે: અગ્રાંત્ર, મધ્યાંત્ર અને શેષાંત્ર. અગ્રાંત્ર છે જઠરમાંથી જ્યારે નિજઠર વાલ્વ દ્વારા આંતરડાની અંદર ખોરાક, એસિડિક માધ્યમ વાળો ખોરાક પ્રવેશે છે, એ અગ્રાંત્ર છે. અને સ્વાદુરસ દ્વારા જે બધા વિવિધ ઘટકોનું પ્રોટીન, કાર્બોદિત અને લિપિડ્સનું જે પાચન થાય છે એ બધું મધ્યાંત્રમાં થાય છે. અને ત્યાર પછીનો જે છેલ્લો ભાગ છે એ શેષાંત્ર કહેવાય છે. એ શેષાંત્રની અંદર શોષણની ક્રિયા થાય છે અને એના માટે દિવાલોની અંદર આવા રસાંકુરો આવેલા છે, અસંખ્ય રસાંકુરો આવેલા હોય છે. એનું કામ શું છે? રસાંકુરોને કારણે આ સપાટી આટલું ક્ષેત્રફળ ધરાવે જો સીધી હોય તો એની બદલે આવા આંગળી જેવા પ્રવર્ધો હોય, માટે ખોરાકને આ બધા પ્રવર્ધોની સપાટીની સાથે સંપર્કમાં થઈને આગળ વધવું પડે, માટે ક્ષેત્રીય સપાટી વધી જાય. માટે આ રસાંકુરો છે એ ક્ષેત્રીય સપાટી વધારે છે, જે અભિશોષણ માટે વધારે અગત્યની છે, કારણ કે એને માટે થોડો સમય જાય જેથી દરેક પોષક ઘટકો છે એનું અભિશોષણ સરળતાથી થઈ શકે. આ અભિશોષિત જે ઘટકો છે એ રુધિર વાહિનીઓથી સમૃદ્ધ, આ બધા જે રસાંકુરો છે એ રુધિર વાહિનીઓથી સમૃદ્ધ હોય. અંદર જોઈ શકો છો રુધિર વાહિનીઓ પણ આ રસાંકુરોની અંદર આવેલી હોય છે, જેથી પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતામાં વધારો થઈ શકે અને એ અભિશોષણ થઈ અને સીધા રુધિરની અંદર એ પોષક ઘટકો છે એ ભળી જતા હોય છે. આ રીતે પાચન અને શોષણનું કાર્ય થાય છે. ત્યાર પછી અંતમાં ઉત્સર્જન. અપાચિત ખોરાક અથવા તો
પાચનના અંતે ઉત્પન્ન થયેલા નકામા દ્રવ્યો જેને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય એવા ઉત્સર્ગ દ્રવ્યોનું ઉત્સર્જન કઈ રીતે થાય જેને કહીએ છીએ મળોત્સર્જન. અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે. નાના આંતરડાના અંત ભાગ પછીથી જે શરૂ થાય છે એ મોટું આંતરડું છે જ્યાં જોઈન્ટમાં એક અગત્યનું ઘટક આવેલું છે જેને આપણે આંત્રપુચ્છ કહીએ છીએ. એની વાત થોડી વાર પછી સમજીએ. તો આ અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો દ્વારા અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે. મોટા આંતરડામાં રહેલા જે રસાંકુરો છે એ અપાચિત ખોરાકની અંદર જે પાણીનો વધારાનો ભાગ રહી ગયો હોય એ પાણીનું પુનઃ શોષણ કરે છે અને બાકી રહેલ પદાર્થો મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. એ પહેલા એ બાકી રહેલા પદાર્થો મળાશયની અંદર એકત્રિત થાય છે અને મળાશય ભરાય ત્યાર પછી મળદ્વાર મારફતે શરીરની બહાર એનો ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરવાની ક્રિયાને અથવા તો બહાર ફેંકવાની ક્રિયાને નિયંત્રણ છે એ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે અને આ ક્રિયાને મળોત્સર્જનની ક્રિયા કહેવામાં આવે છે. મિત્રો, નાના અને મોટા આંતરડાની વચ્ચેના ભાગની અંદર જ્યાં જોઈન્ટ થાય છે એ ભાગની અંદર આંત્રપુચ્છ આવેલું છે. આ આંત્રપુચ્છ એ આપણા માટે અવશિષ્ટ અંગ છે. એની સીધી પાચન અંગની અંદર કોઈ સીધી સક્રિયતા રહેલી જોવા મળતી નથી, પરંતુ આડકતરી રીતે એ પાચનની અંદર ભાગ ભજવતી હોય છે. પરંતુ અહીંયા આ આંત્રપુચ્છ એ આપણું અવશિષ્ટ અંગ છે, નિષ્ક્રિય અંગ છે. આને જ્યારે આ આંત્રપુચ્છ સડે છે ત્યારે એક પ્રકારનો દુખાવો થાય છે. જે આ દુખાવો અથવા તો એને સડવાની પ્રક્રિયાને આધારે જે રોગ નિર્માણ થાય એને એપેન્ડિસાઇટિસ કહેવામાં આવે છે. તમે આનું નામ સાંભળ્યું હશે, માટે આને એપેન્ડિક્સ કહેવાય છે. એપેન્ડિસાઇટિસનું દર્દ થાય તો આપણે આ સડેલું આંત્રપુચ્છ છે એને દૂર કરવામાં આવતું હોય છે, જે માત્ર તમારી જાણકારી માટે. તો આપણે છેલ્લે પોષણ પ્રાપ્ત થયા બાદ વધારાના પદાર્થો અથવા તો અપાચિત ઘટકો એનું ઉત્સર્જન કરવાની ક્રિયા જેને મળોત્સર્જન કહીએ છીએ. અહીંયા પોષણ એકકોષીય અને બહુકોષીય સજીવોની અંદર કઈ રીતે પોષણ પ્રાપ્ત કરવામાં આવતું હોય છે અને પાચન તંત્ર અને એના વિવિધ અંગો અને એના કાર્યોની વાત આપણે જોઈ ગયા. મિત્રો, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે અન્ય જૈવિક ક્રિયા શ્વસનની વાત આપણે સમજીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. આપનું ધ્યાન રાખજો. આવજો મિત્રો.